अस्यत्कीचकमोच्छ्रितम्। ભાગવતની કથાનો પ્રારંભ થયો। ગૌકર્ણજીએ પ્રેતનું આહવાન કર્યું। મનસા વાયુભૂતેન પ્રેતત્વાહમ નિમંત્રયે। પોતાના ભાઈને યાદ કર્યો અને સીધે સીધા ઈ ગૌકર્ણજીની સામે ધુંધુકારી વંટોડિયાના રૂપમાં આવે છે। વાયુ એટલે પવનના રૂપમાં વંટોડિયાના રૂપમાં આવે અને વંટોડિયો તો સ્થિર ન રહી શકે ને। બધા નગરજનો વિચાર કરે કે આ શું થાય છે, પણ ગૌકર્ણજી સમજે છે કે મારો ભાઈ આવ્યો છે। પણ ભગવાનની કથા કઈ રીતે સાંભળે? પવનના રૂપમાં છે। આટલામાં આગળ જાય છે ને તો એક વાંસને જોવે છે। એક વાંસને જોવે છે ને વાંસના મૂળ ભાગની અંદર થોડી જગ્યા છે। ઈ મૂળ ભાગના તરફથી વાંસની અંદર ધુંધુકારી પ્રવેશ કરે છે। વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ શ્રોતારમ પરિકલ્પ્ય પ્રથમ સ્કંદત પષ્ટમ આખ્યાનમ ધેનુજો કરો। એના મૂળ ભાગમાંથી અંદર પ્રવેશ કરે છે ને વાંસમાં જગ્યા છે ને એ જગ્યાની અંદર બેસી અને ધુંધુકારી ભગવાનની કથા સાંભળે છે। અને આ કથા ચાલુ હોય પ્રથમ સ્કંદથી પ્રારંભ થાય અને કરદમ લીલા સુધી પહોંચે, કપિલ ગીતા સુધી પહોંચે અને રાત્રિનો સમય થાય અને રાત્રિના સમયે એક આશ્ચર્ય કૌતુક બને છે। દીનાંતે પ્રથમ રક્ષિતા ગાથા। આખો દિવસ ભગવાનની કથા સાંભળે બધા અને બધા નગરજનો બેઠા હોય ને એવામાં એક આશ્ચર્ય બને છે। રાત્રિના સમયે ઓલો વાંસ હોય ને ગ્રંથિ વિભેદન, રાત્રિના સમયે એક ગાંઠ તૂટે છે। તડ તડ એવો અવાજ આવે અને વાંસની પેલી ગાંઠ તૂટે છે। દ્વિતીય હિ તથા સાયં, બીજા દિવસની કથા પ્રારંભ થાય ને બીજા દિવસે પણ વાંસની બીજી ગાંઠ તૂટે છે। તૃતીય ગ્રંથિ વિભેદન, ત્રીજા દિવસે તૃતીય અહની તથા સાયં, તૃતીય ગ્રંથિ ભેદનમ। ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટે, ચોથા દિવસે ચોથી, પાંચમા દિવસે પાંચમી, છઠ્ઠા દિવસે છઠ્ઠી અને સાતમા દિવસે સાતમી ગાંઠ તડ તડ કરતી તૂટે છે। વાંસના બે ભાગ થઈ જાય છે અને એમાંથી એક દિવ્ય પુરુષ બહાર નીકળે છે। દિવ્ય પુરુષ એની બહાર નીકળે છે। પોતાના મસ્તકને ઝુકાવેલું છે, બંને હાથ અને મસ્તક ઝુકેલું છે અધર કરી અને સીધે સીધા ભાગવતજી જે હતા ને એ ભાગવતજીની પોથીને વંદન કરે છે અને એ પ્રેત બોલે છે। શું બોલે ખબર? ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની। સપ્તાહો પે તથા ધન્યા કૃષ્ણ લોક ફલ પ્રદ। શું કહે કે ધન્યા ભાગવતી વાર્તા, ઈ પ્રેત બોલે છે। અત્યાર સુધી જે રુધિર આંસુ પડતા હતા અને લોહી નીકળતા હતા ને એ પ્રેત હવે દિવ્ય પુરુષ રૂપે બહાર નીકળી અને કહે ધન્યા ભાગવતી વાર્તા, ધન્ય છે આ ભાગવતની કથાને। પ્રેત પીડા વિનાશિની, મનુષ્યો તો ઠીક પણ પ્રેતોની પણ પીડામાંથી એને મુક્ત કરે છે। સપ્તાહો તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદ। શ્રીમદ ભાગવતની કથાને ધન્ય છે ધન્ય છે એમ કહેતા કહેતા ભાગવતજીને વંદન કરે છે અને વંદન કરે ત્યારે ગૌકર્ણજી સામા છે। ગૌકર્ણજીને પણ વંદન કરે છે। ગૌકર્ણજીને કહે કે ગૌકર્ણજી
આ ભાગવતની દિવ્ય કથાથી મારી મુક્તિ થઈ છે. આ શરીરમાં જે માણસો પ્રેમ કરે ને, આ શરીરમાં બીજું કાંઈ નથી હો, હાડકા છે જેનો આધાર સ્તંભ રાખી અને આ શરીરમાં નાડીઓ એની દોરી રૂપે એને બાંધી દીધી છે. એની અંદર માંસ અને ચામડી એની અંદર ફિટ કરી દીધા છે, એની અંદર પૂરી દીધા છે. એટલે આ શરીર દિવ્ય દેખાય છે, પરંતુ આ શરીરની અંદર બીજું કાંઈ નથી. મણમૂત્રના દ્વાર સિવાય બીજું કાંઈ નથી હો. જીવન જોબન રાજધના અવિચલ રહે ન કોઈ. શું કહ્યું? જીવનમાં કોઈ વસ્તુ અવિચળ નથી. આ શરીર જેને તમે ને હું પ્રેમ કરીએ, એ હાડકાનો એક આધાર સ્તંભ છે. હાડકા ઉપર ઉભેલું આ શરીર, જેમાં નાડીઓ છે ને એને દોરીથી બાંધી દીધો છે. એમાં થોડીક જગ્યા છે, એમાં હાડ, એની અંદર માંસ, રુધિર અને ચામડીનો લેપ કરી દીધો છે. મળમૂત્રના દ્વાર સિવાય બીજું કંઈ નથી. શરીરને જેને પ્રેમ કરીએ એ ક્યાં શરીર સાથે આવે છે? સાહેબ, આને જો દફનાવવામાં આવે ને તો આમાંથી કીડા બની જાય, કાં તો કીડા ખાઈ જાય. જો અગ્નિ સંસ્કાર કરો તો આની રાખ થઈ જાય. અને પશુ પક્ષીઓ કે પ્રાણીઓને ખવડાવો તો વિષ્ટા થઈ જાય. આનું કાંઈ નથી થતું હો સાહેબ. સવારે રસોઈ બનાવો અને રાત્રે જો એમાં દુર્ગંધ આવવા માંડતી હોય તો એમાંથી બનેલું આ શરીર, એમાં ક્યાંથી સુગંધ હોય? વિકારોનું આ ઘર છે હો. આવી સ્તુતિ ગૌકર્ણજીની સામે કહે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સંતાહોપી તથા ધન્યા કૃષ્ણલોકફલપ્રદઃ. ધુંધુકારી ભગવાન ગૌકર્ણજીને વંદન કરે છે. ગૌકર્ણજી નગરજનોને કહે છે કે જો આ જળ અને સુકાયેલો વાંસ આ ભાગવતની કથાથી જો એ પણ તૂટી જતો હોય તો સાહેબ આપણા શરીરમાં જે ગાંઠો છે ને એ 100% તૂટી જાય, પરંતુ વિશ્વાસ સાચો હોવો જોઈએ. અહીંયા આપણે પણ વાંસ મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ ગૌકર્ણજીને વંદન કરી અને એ દિવ્ય પુરુષ આકાશ માર્ગમાં જતો હોય એવામાં એક વિમાન આવે છે અને વિમાનની અંદર બેસે અને બેસાડી અને ધુંધુકારીને લઈ જતા હોય છે. સર્વેષાં પશ્યતામ ભેજે. એ વિમાનની અંદર દિવ્ય પુરુષને બેસાડે અને લઈ જતા હોય. એ કોઈ એક જ વ્યક્તિ નહીં, સર્વેષામ, આખું નગર જોવે હો. સર્વેષાં પશ્યતામ ભેજે વિમાનમ ધુંધુલી સુતઃ. વિમાને વૈષ્ણવાન વીક્ષ્ય ગોકર્ણો વાક્યમબ્રવે. એ વિમાન જતું હોય ત્યારે ગૌકર્ણજી વિમાનને રોકે છે હો. ગૌકર્ણજી કહે કે મારા એક જ ભાઈના માટે વિમાન કેમ આવ્યું? અહીંયા તો અનેક મનુષ્યોએ ભગવાનની કથા સાંભળી છે. અત્રેવ બહવઃ સંતિ. અહીંયા તો ઘણા બધા છે જેની ભગવાનની કથા સાંભળી છે, તો મારા ભાઈ માટે જ શું કામ વિમાન, આ બીજા માટે કેમ નહીં? હરિદાસા ઊંચું. ભગવાનના પાર્ષદો કહે છે કે હે ગૌકર્ણજી, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતા. શ્રવણમ તુ કૃતમ સર્વૈર્ન તથા મનનમ કૃતમ. હે ગૌકર્ણજી, તમારા ભાઈને વિમાન આવ્યું ને બીજા માટે ન આવ્યું એનું કારણ બીજું કંઈ નથી. શ્રવણસ્ય વિભેદેન, સાંભળવામાં ભેદ છે. ભગવાનની કથા સાંભળવામાં ભેદ છે.
તમારા નગરજનોએ કોઈએ 1 દિવસ કથા સાંભળી, કોઈએ 2 દિવસ સાંભળી, કોઈએ 5 દિવસ સાંભળી, પરંતુ ધુંધુકારીએ વાંસની અંદર બેસી અને 7 દિવસ એક ચિત્તથી કથા સાંભળી છે, એટલે એને મુક્તિ મળી છે. અને જો તમારા નગરજનો પણ 7 રાત્રિ સુધી આ જ રીતે ભગવાનની કથા સાંભળશે ને, તો એના માટે પણ વિમાન આવશે. ભાગવતજી કહે છે કે જ્યારે ભગવાનની કથા સાંભળવા બેસીએ ને, ત્યારે પહેલી વસ્તુ ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ભગવાનની કથા સાંભળવા બેસીએ ને ત્યારે ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ રાખવો. વ્યાસપીઠ ઉપર બેસે ને જે બોલે ને એના ઉપર ભરોસો રાખવો. બીજું, સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગુરુના શબ્દો ઉપર ભરોસો રાખવો. બીજું, દયા ભાવ રાખવી. મનુષ્ય માત્ર જીવ ઉપર દયા રાખવી. જ્યારે ભગવાનની કથા સાંભળવા જઈએ ને ત્યારે સાહેબ બનશે એવું કે તમે કથા સાંભળતા હશો ને તમારી બાજુમાં કીડી મકોડી કે કોઈ જીવ જંતુ આવીને તમને ડંખ મારશે, તો આવે એટલે સીધો એને પણ વધારી નહીં નાખતા, એને થોડીક જગ્યા આપી દેજો. કારણ કે ભગવાનની કથા સાંભળવા માટે કદાચ એ બહાર આવ્યા હશે. બીજી વસ્તુ, દયા રાખવી. ત્રીજી વસ્તુ, મનોદોષ જયશ્ચૈવ. મન ઉપર વિજય પ્રાપ્ત કરીને ભગવાનની કથા સાંભળવી. ઘરેથી નીકળીએ ને ત્યારે નક્કી કરી લેવું કે આજે મારે 1 કલાક કથા સાંભળવી, તો 1 કલાક તો બેસવું જ. પછી ગમે નો ગમે, આનંદ આવે નો આવે, સ્થિતિ ગમે એ હોય, આપણને સન્માન મળે નો મળે, આપણને કોઈ બોલાવે નો બોલાવે, અહીંયાથી ત્યાંથી નીકળીએ ત્યારે નક્કી રાખવું કે મારે આજ 1 કલાક કથા સાંભળવી. પછી 1 કલાક જે પણ આવે એ મન ઉપર વિજય રાખી અને શ્રવણ કરવું. આખો દિવસ નક્કી કરીને આવો તો આખો દિવસ, પણ મનના દોષ ઉપર વિજય પ્રાપ્ત કરવો. ને ચોથું, જ્યાં સુધી ભગવાનની કથા સાંભળાય ને ત્યાં સુધી ચિત્ત છે ને એ ભગવાનના જ કથાની અંદર રાખીને સાંભળવું. આ 4 વસ્તુ હોય ને તો એનું પુણ્ય વધારે મળે છે. ભાગવતજી કહે છે, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્મસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગૌકર્ણજીને કહે કે ધુંધુકારીએ 1 ચિત્ત દઈને સાંભળીને એટલે એના માટે વિમાન આવ્યું અને એ વિમાન ત્યાંથી નીકળી ગયું. ગૌકર્ણજીએ કહ્યું, હે નગરજનો, જો તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા છે કે હું ફરીથી ભાગવતનું આયોજન કરું. અને પછી ઘણા વર્ષો પછી શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિનાની અંદર આખી પૃથ્વી નિર્મલ, પવિત્ર અને સ્વચ્છ બને છે. ત્યારે પવિત્ર દિવ્ય વાતાવરણમાં ગૌકર્ણજી પાછી ભાગવત કથાનું આયોજન કરે છે. ઘણો સમય વ્યતીત થઈ જાય છે. જો ગૌકર્ણજી જેવા પંડિતને પણ ભગવાનની કથા કરવા માટે 10, 12, 15, 25 કે 30 વર્ષનો સમય વયો જતો હોય તો સાહેબ તમે ને હું ભાગવતની કથા કરીએ બહુ સહેલા ઉપાયથી. સાહેબ પહેલા તો જેની આ કથાનું આયોજન કર્યું ને એ યજમાન પરિવારને વધાવો તાળીથી, ધન્યવાદ આપો એને કે આવી સુંદર મજાની કથાનું આયોજન આટલા ઓછા સમયમાં કર્યું છે. શ્રાવણે માસી ગૌકર્ણ. ઘણો સમય વ્યતીત થયો અને શ્રાવણ મહિનો આવ્યો ત્યારે નગરજનોની સહમતિથી ગૌકર્ણજીએ પુનઃ ભાગવત કથાનું આયોજન કર્યું. શ્રાવણે માસી ગૌકર્ણ કથા મૂચે તથા પુનઃ સપ્તરાત્રવતીમ ભૂયઃ
શ્રવણમ તે કૃતમ પુનઃ. શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન થયું ત્યારે શંખનો નાદ કરવામાં આવ્યો. પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. નગરજનો બધા એકઠા થયા. આ વખતે તો પશુ, પક્ષી, પ્રાણી, અરે કીટ પતંગા સહિત આખા નગરમાં જેટલા પણ જીવ હતા ને એ બધા ભગવાનની કથા શ્રવણ કરવા માટે આવી ગયા. અને શ્રીમદ ભાગવતની પ્રથમ સ્કંદથી કથાનો પ્રારંભ ગૌકર્ણજીએ કર્યો અને 12મા સ્કંદમાં એ કથાને વિરામ આપ્યો. અને કથાને વિરામ આપ્યા ને ત્યારે શું થયું ખબર? એક નહીં, હજારો, લાખો અને કરોડો વિમાન આવી ગયા. એક સાથે કરોડો વિમાનને જોયા. નગરજનો આનંદમાં આવી અને ઊભા થયા. પ્રેષિતા હરિલોકે તે યત્ર ગચ્છન્તિ યોગિનઃ. 5મા અધ્યાયમાં 83. પ્રેષિતા હરિલોકે તે યત્ર ગચ્છન્તિ યોગિનઃ. ગોકર્ણેન સ ગોપાલો ગોલોકમ ગોપવલ્લભા. કથા શ્રવણતઃ પ્રીતો નિર્યયો ભક્તવત્સલઃ. લાખો ને કરોડો વિમાન આવે છે. એક પછી એક વિમાનની અંદર એક એક જીવ એની અંદર બેસતા જાય છે. શરીર જમીન મારીએ છે અને આત્મા બધા વિમાન ઉપર બેસતા જાય છે. હે શૌનકાદિ ઋષિઓ, પૂર્વકાલની અંદર જેમ અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજી સાકેતમાં જતા હતા અને સરયુની અંદર પ્રવેશ કર્યો અને એની સાથે અનેક જીવે પ્રવેશ કર્યો. એ બધા શરીર સાકેતની અંદર, સરયુની અંદર ગયા અને બધી આત્માઓ દેવલોકની અંદર ગયા ને એમ બધા એક પછી એક નગરજનો દેવલોકની અંદર જાય. ભગવાન સ્વયં ગૌકર્ણજીને પોતાની બાજુમાં લઈ લે છે, આલિંગન આપી અને એને પણ વિમાનમાં બેસાડીને પવિત્ર ધામની અંદર લઈ જાય છે. અયોધ્યાવાસિનઃ પૂર્વં યથા રામેણ સંગતા તથા કૃષ્ણેન તે નીતા ગોલોકમ યોગી દુર્લભમ. એમ દરેક નગરજનો ગૌલોકની અંદર ગયા છે. શૌનકાદિ ઋષિઓ સુતજીને કહે છે, સુતજી મહારાજ સૌનકાદિ ઋષિઓને કહે છે કે હે સૌનકાદિ ઋષિઓ, આ પવિત્ર કથા કોઈ મનુષ્ય શ્રવણ કરે ને તો એમના જીવનના દરેક પ્રકારના પાપમાંથી ભગવાન એમને મુક્ત કરે છે. આંખોથી જોયેલા પાપમાંથી મુક્તિ મળે છે. અને જે રીતે વ્રજની અંદર, જે રીતે ગૌલોકની અંદર સમસ્ત નગરજનોનો વાસ થયો ને એમ જે ભગવાન શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરાવે ને એના પિતૃનો ગૌલોકની અંદર વાસ થાય છે. યત્ર સૂર્યસ્ય સોમસ્ય સિદ્ધાનામ ન ગતિ કદા તમ લોકમ હિ ગતાસ્તે તુ શ્રીમદ ભાગવત શ્રવાત. જો ભાગવતજીમાં લખેલું છે 5મા અધ્યાયના 90મા શ્લોકમાં ફલશ્રુતિમાં લખ્યું છે કે જે પણ મનુષ્ય આ ભાગવતની કથા પોતાના પૂર્વજોના માટે કરાવે છે ને એના પિતૃઓને આત્માની શાંતિ તો મળે જ છે, પરંતુ એનો ગૌલોકમાં વાસ થાય છે. આખ્યાન મે તત પરમં પવિત્રમ શ્રુતમ કદૃદ્વે વિદહેદ ગૌગમ શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમાવહે નિત્યમ સુપાઠા દ પુનર્ભવમ ચ. જેવી ગતિ ધુંધુકારી નામના પ્રેતને મળી એવી જ ગતિ અમારા યજમાન પરિવાર, મનોરથી પરિવાર જે હરજી બાપાના
હરજી બાપાના આત્માની શાંતિ માટે કરે છે, એના આત્માને શાંતિ મળે એવી આવો આપણે પ્રાર્થના કરીએ. એક વખત આપણે પણ એના પિતૃઓ માટે સ્તુતિ કરીએ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માગીએ, શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વડી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાલય કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીશું અને પછી કથામાં આગળ વધીશું. રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. હે રામ ભક્ત વત્સલ ભગવાન, એને તમે ઓળખી લો. હે રામ ભક્ત વત્સલ ભગવાન, એને તમે ઓળખી લ્યો. જે પણ અહીંયા શ્રદ્ધાજનો ભાવિકજનો પધાર્યા છે એ દરેક માટે સુંદર મજાની ચા પાણીની વ્યવસ્થા કરેલી છે. આપ ચા પીતા હોય તો ચા પણ વ્યવસ્થા છે, આપને સુગર હોય તો મોરી ચાની પણ વ્યવસ્થા છે, ચા ન પીતા હોય એના માટે દૂધની પણ વ્યવસ્થા છે. જાઓ મારો વાલો, પ્રેમથી ચા પાણી પીઓ, આનંદ કરો. કારણ કે અમારા નકુમ પરિવારના આંગણે અવસર છે અને એમ કે નકુમ પરિવારના પૂર્વજોએ થોડાક ચાના બંધાણી હતા અને તમે બધા ચા પીશો તો એને બધાને સંતોષ મળશે. માટે જાઓ પ્રેમથી, જાય હો. પછી આવો, આ ભગવાનનો દોર આમનામ ચાલુ રહેશે. હો, જાઓ. હે રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. હે રામ ભક્ત વત્સલ ભગવાન, એને તમે ઓળખી લ્યો. હે રામ ભક્ત વત્સલ ભગવાન, એને તમે ઓળખી લ્યો. જો આત્મ સેવા દળ કોણે કર્યા, હે જુઓ આકાશે વાદળ કોણે કર્યા. હે જુઓ આકાશે વાદળ કોણે કર્યા. સરીખા નીર કોણે ભર્યા. એમાં અમૃત સરખા નીર કોણે ભર્યા. હે વરસાદનો વરસાવનાર, એને તમે ઓળખી લ્યો. વરસાદનો વરસાવનાર, એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિના
હે કૃષ્ણ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો હરિ બોલ જીવ પાણી પર પોતાનું પૂતળું બન્યો 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 હે એમાં અમૃત સરીખા નીર કોણે ભર્યા એમાં જાદુ ના બિંદુ મુઠ્ઠીનું ભર્યા એમાંના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો એના સુદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો હે રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો હે રામ ભક્ત વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો હે રામ ભક્ત વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો જુઓ જન્મ પહેલા સાધન કોણે કર્યા જુઓ જન્મ પેલા સાધન કોણે કર્યા જુઓ જન્મ પહેલા સાધન કોણે કર્યા હે જુઓ જન્મ પેલા સાધન કોણે કર્યા હાડ રુધિર વચારે દૂધ કોણે ભર્યા હે હાડ રુધિર વચાળે દૂધ કોણે ભર્યા હાડ રુધિર વચારે દૂધ કોણે ભર્યા હાડ રુધિર વચાળે દૂધ કોણે ભર્યા એને ચિંતા છે અપરંપાર એને તમે ઓળખી લ્યો એને ચિંતા છે અપરંપાર એને તમે ઓળખી લ્યો સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો હે રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો મોરના હે મોરના પીછામાં રંગ જોને કોણે પુરિયા હે મોરના પીછામાં રંગ જોને કોણે પુરિયા ઓલી કીડીના આતળ કોણે ઘડિયા હે ઓલી કીડીના આતર કોણે ભર્યા એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો હે તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો ઓલા નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા
કીધા હે ઓલી નારિયેળીના ઝાડ ઘણા ઊંચા કીધા એના ત્રોફામાં ત્રણ પડદા કીધા એના ત્રોફામાં ત્રણ પડદા કર્યા એમાં પાણીનો ભરનાર એને તમે ઓળખી લ્યો એમાં પાણીનો ભરનાર એને તમે ઓળખી લ્યો દાસ કેશવ તમને અરજી કરે દાસ કેશવ તમને અરજી કરે સૌ ભક્તો આવીને ચરણે નમે હે સૌ ભક્તો આવીને ચરણે નમે એમને ઉતારજો ભવ પાર એને તમે ઓળખી લો એને ઉતારજો ભવ પાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી રે પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો તાળી રે પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ન હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો તાળી રે પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી રે પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો બીજી તાળી ના હોય જો તાળી ના હોય જો બીજી તાળી ના હોય જો બોલો દ્વારિકાધીશ કી જય. જય શ્રી ભાગવત ભગવાન કી જય કુમારાવચો અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિ સહાયૈર્વસુભિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ. નૈમિષારણ્ય નામના જંગલની અંદર 88,000 ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન કરે છે, કહે છે કે હે સૂતજી, જે મનુષ્યને ભગવાનની આ દિવ્ય કથા કરવાની ઈચ્છા હોય, ભાગવતનું કથા કરવાની ઈચ્છા હોય, એને શું કરવું? કહ્યું, જેને પણ ભાગવતની કથા કરવાની ઈચ્છા હોય ને તેને સહાયર વસુભિશ્ચૈવ, સૌ પ્રથમ સહાય માગવા માટે જવું. વાહ, બહુ સરસ થયું. સહાય માગવા માટે જવું અને દરેકની સહાય મળે ને પછી વસુભિશ્ચૈવ, વસુની એટલે
સંપત્તિ ધનની વ્યવસ્થા કરવી. હે શૌનકાદિ ઋષિઓ, સહાય માગી ધનની વ્યવસ્થા કરી અને પછી સારા દેવજ્ઞ બ્રાહ્મણ પાસે જઈ અને મુહૂર્ત બહાર કઢાવવું. દેવજ્ઞમ તુ સમાહૂયા મુહૂર્તમ પૃચ્છયાત્નતઃ વિવાહે યાદૃશં વિત્તમ તાદૃશં પરિકલ્પયેત. બ્રાહ્મણ પાસે જઈ અને મુહૂર્ત લેવા જવું. બે પ્રકારના બ્રાહ્મણ હોય, એક દેવજ્ઞ હોય અને એક વેદજ્ઞ હોય. દેવજ્ઞ અને વેદજ્ઞમાં ફરક એવો હોય, વેદજ્ઞ એટલે જે વિદ્વાન હોય ને એને વેદજ્ઞ કહેવાય, પરંતુ દેવજ્ઞ કેને કહેવાય ખબર? વિદ્વાન તો હોય પણ એની સાથે શ્રદ્ધાળુ હોય, અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય. વિદ્વાન હોય પણ પોતાના મંત્રો પર પોતાને ભરોસો ન હોય તો શું કામનું એને? એટલે વેદજ્ઞ તો હોય પણ દેવજ્ઞ જે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને એવા બ્રાહ્મણ પાસે જવું. દેવજ્ઞમ તુ સમાહૂયા મુહૂર્તમ પૃચ્છયાત્નતઃ વિવાહે યાદૃશં વિત્તમ તાદૃશં પરિકલ્પયેત. બ્રાહ્મણ પાસે જઈને મુહૂર્ત લેવું, અને બ્રાહ્મણ મુહૂર્ત આપે ને પછી જે રીતે એક સંતાનના લગ્નમાં ઉત્સવ મનાવીએ એવો જ ઉત્સવ ભગવાન માટે પણ મનાવવો. એના માટે દેશ અને વિદેશમાં પત્રિકાઓ મોકલવી. દેશે દેશે તથા સેયમ વાર્તા પ્રશ્યા પ્રયત્નતઃ ભવિષ્યતિ કથા ચાત્ર આગંતવ્યમ કુટુંબિભિઃ. દેશ અને વિદેશમાં કંકોત્રી લખીને મોકલવી અને કહેવું કે અમારા નગરની અંદર ભગવાનની કૃપાથી એક સુંદર મજાની કથાનું આયોજન થયું છું. આપ સકુટુંબ પરિવાર પધારી અને ભગવાનની કથામાં સાથ સહકાર અને ભગવાનનું નામ લેવા માટે પધારજો. સનત કુમારો દેવર્ષિને કહે છે કે હે દેવર્ષિ, ભગવાનની કથા અનેક જગ્યા ઉપર થાય છે, જેમાં 3 સ્થાન સર્વથી શ્રેષ્ઠ છે. તીર્થે વાપી વને વાપી. ભગવાનની કથા તીર્થની અંદર જાય અને કરી શકાય. વનની અંદર કોઈ જંગલ હોય તો ત્યાં પણ કરી શકાય, અથવા તો કોઈ મોટું સ્થાન હોય, વિશાળ વસુધા હોય અને ઘરનું આંગણું હોય તો ત્યાં પણ ભગવાનની કથા કરી શકાય છે. ભાગવતની કથા જેને કરવાની ઈચ્છા હોય એ ઉપવાસી રહે અને 7 રાત્રિ સુધી એક વ્રત લઈ અને એનું પારાયણ કરે. એનું વ્રતનું ફલ પુષ્પ દલેર વિશ્વાગ વિતાનેન વિરાજિતઃ ચતુર્દિક્ષુ ધ્વજારોપો બહુશમ પદ વિરાજિત. જે પણ મનુષ્યને ભગવાનની કથા કરવાની ઈચ્છા હોય ને એને 5 દિવસ પહેલા મંડપની વ્યવસ્થા કરવી, સ્તંભ મુહૂર્ત કરી અને ધર્મનો સ્તંભ આગળ કરી દેવો, એક ધ્વજાનું રોપણ કરવું. અને ધ્વજાનું રોપણ થાય ને એટલે 4 વસ્તુ જરૂરી છે. આ કથા જ્યાં થાય છે ને ત્યાં ધર્મની ધજા આપણી ફરફરે છે. જ્યાં ધર્મની ધજા ફરફરતી હોય ને ત્યાં 4 વસ્તુ હોવી જોઈએ: આશરો, આશ્વાસન, ભજન અને ભોજન. 7 દિવસ સુધી ભજન થવું જોઈએ, ભગવાનના નામનું સંકીર્તન થવું જોઈએ. પછી ભોજન, કોઈ પણ વટુ માર્ગ કોઈ પણ સમયે નીકળે અને કોઈ પણ વસ્તુની માગણી કરે તો એને ભોજન માટે આપવાની વ્યવસ્થા રાખવી જોઈએ. આશરો આપવો જોઈએ. કોઈ આવીને એમ કહે કે ભાઈ અમે ફલાણા ગામથી આવ્યા છીએ,
જાહેર આમંત્રણ છે, અમારે અહીંયા 7 દિવસ સુધી રોકાવું છે, તો એના ઉતારાની વ્યવસ્થા આયોજકે કરવી જોઈએ, એને આશરો આપવો. અને ચોથી વસ્તુ આશ્વાસન. જો એ દુઃખી થઈને આવ્યો હોય અથવા શરીરની પીડાથી આવ્યો હોય ને તો પણ એને અહીંયા સારા બેસવાની વ્યવસ્થા કરી અને ભગવાનની કથા શ્રવણ કરાવવી. ત્યારબાદ કથાવ્રતી બનવા માટે જેને યજમાન પરિવાર હોય એને કથામાં એક વ્રત લેવું અને 7 દિવસ સુધી એ વ્રતનું પાલન કરવું. નક્કી કરી લેવું કે આજથી આ કથા પ્રારંભ થઈ છે, હું રોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાયની 12 માળા કરીશ, અથવા તો આખો દિવસમાં હું 12 માળા કરીશ. તો એ વ્રતનું સારી રીતે પાલન કરવું, કથાવ્રતી બનવું. એક વખત જો ભોજન થાય તો એક વખત ભોજન કરીને પણ ભગવાનની કથા સાંભળવી. નિયમ તો ઉપવાસી છે, પણ ઉપવાસી ન રહી શકો તો ફલાહારી રહેવું, ફલાહારી પણ ન રહી શકો તો એક સમયે ભોજન કરીને રહેવું, એક સમયે પણ ભોજન ન કરી શકો તો ભાગવતજીમાં લખ્યું છે, હું નથી કહેતો. 2 સમયે ભોજન કરવું, 3 સમયે ભોજન કરવું, 4 સમયે ભોજન કરવું. સવારે શિરામણ કરવું, બપોરે બપોરા કરવા, પછી રૂંઢે રૂંઢા કરી લેવા અને પછી સાંજે વ્યારા કરી લેવા. આટલામાં સંતોષ ન થાય તો 10 વખત ભોજન કરીને પણ ભગવાનની કથા સાંભળવી. વક્ત્રાક્ષોરમ પ્રકર્તવ્યમ. જેને ભગવાનની કથા કરવાની ઈચ્છા હોય ને એને આ બધા નિયમોનું પાલન કરી અને વ્યાસાસન ઉપર એક વક્તાની નિયુક્તિ કરવી. અને વક્તા કહેવો વિરક્તો વૈષ્ણવો વિપરો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહા. વિરક્તો વૈષ્ણવો વિપ્રહ. વિરક્ત વ્યક્તિ હોય ને એમને વ્યાસાસન ઉપર બેસાડવા શ્રેષ્ઠ છે. એટલે સંતના મુખેથી કથા સાંભળવાની એ સર્વથી શ્રેષ્ઠ છે. પછી વૈષ્ણવો, કોઈ ભગવાનનો પરમ ભક્ત હોય એ પણ ભગવાનની કથા સંભળાવી શકે, જેમાં જ્ઞાતિનો ભેદ નથી. પછી વિપ્ર, પણ વ્યાસાસન ઉપર જો બેસાડવાની વાત આવે તો વિપ્ર જ આસન ઉપર બેસી શકે. એટલે બ્રાહ્મણનું કહ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપરા. કેવો હોવો જોઈએ? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્ર બંનેનું જેની પાસે જ્ઞાન હોય ને એવા બ્રાહ્મણની પાસેથી ભાગવતની કથા શ્રવણ કરવી. પછી દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહા. દ્રષ્ટાંત આપવામાં પણ કુશળ હોય અને ધીરજથી આખી કથા શ્રવણ કરાવી શકે ને. વક્તા કાર્યતિની સ્પૃહા. છેલ્લા શબ્દમાં એમ કહ્યું કે એને લાલચ ન હોવી જોઈએ. એવા વક્તાને બેસાડીને એની પાસેથી ભાગવતની કથા શ્રવણ કરવી. જ્યારે ભગવાનની કથા પ્રારંભ થાય ત્યારે એમની બાજુમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખવાઓ. પંડિત વક્તુ પાર્શ્વે સહાયાર્થમ વક્તુ પાર્શ્વે સહાયાર્થમ મન્ય સ્થાપ્યસ્તથા વિધ. પંડિત સંશય છેતા લોકબોધન તત્પર. એમની બાજુમાં એક પંડિત બ્રાહ્મણને રાખવો જે દરેક પ્રકારના સંશયમાંથી મુક્ત કરી શકે. આપણી કથાની અંદર તો જે અહીંયા બેઠા ને એ બધા વિદ્વાનો છે. આપણા નગરના ભટ્ટજી સાહેબ અનેક કથાઓના જેને પારાયણ કર્યા છે, અનેક કથાઓના વક્તા બન્યા છે. આજ સાહેબ તમારા ને મારા ભાગ્ય છે કે એ શ્રોતા બનીને કથા સાંભળે છે, પણ સરળ છે, સામાન્ય નથી. એકવાર તાળીથી વધાવો આ બધા ભૂદેવોને. સરળ છે પણ સામાન્ય નથી.
કહ્યું શું? વક્તુ પાર્શ્વે સહાયાર્થ મન્ય સ્થાપ્યસ્તથા વિધ પંડિત સંશયચ્છેતા લોકબોધન તત્પર. એક પંડિતને બાજુમાં રાખવા જે દરેક પ્રકારના સંશયોમાંથી મુક્ત કરી શકે. આપણી કથાની અંદર મહેશભાઈ ભોગાઈતા પધાર્યા છે, મારા સહપાઠી છે. ખબર નથી, યાદ છે 9 વર્ષના હતા ત્યારે ગુરુજીના આશ્રમમાં હતા, ત્યારથી એક સાથે જ અમે કથા કરીએ છીએ. એની કથા હોય તો હું સાંભળવામાં હોઉં, અને ભગવાનની કથા જો મને કૃપા કરે અને હું વ્યાસાસને હોઉં તો એ સાંભળવામાં આવી જાય. એવા મહેશભાઈ એ પણ ખૂબ વિદ્વાન. આ બાજુ ભારવાડા પાઠશાળાના ગુરુજી જેણે 45 વિદ્યાર્થીઓને રોજ માટે ભાગવતનું જ્ઞાન આપે છે. સાહેબ, અમારી જ જ્ઞાતિના મનોજભાઈ ભોગાઈતા, બહુ ગર્વ લેવાની વાત છે, એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ. ગુરુજી જે પોતે ગુરુજી છે, 45 વિદ્યાર્થીઓને રોજ માટે ભાગવતનું જ્ઞાન આપે છે, અને સારામાં સારા પોતે વક્તા છે. પણ ખબર પડી કે ભગવાનની કથા છે, અને મેં વાત કરી કે ગુરુજી આ રીતે છે. સીધા આવી અને એકદમ સરળતાથી પોતાના આસન ઉપર બેસી જાય. હજુ એકવાર કહું, વિરક્તો વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તિનિષ્પૃહ, આ બધા લક્ષણ જેમાં શોભે છે ને એવા અમારા ગુરુજી એટલે મનોજભાઈ ભોગાઈતા. વક્તુ પાર્શ્વે સહાયાર્થ મન્ય સ્થાપ્યસ્તથા વિધ પંડિત સંશયચ્છેતા લોકબોધન તત્પર. શ્રોતાના મનનું સમાધાન કરે એના માટે એક બ્રાહ્મણની નિયુક્તિ કરવી. પછી બ્રાહ્મણોના વચનો, બ્રાહ્મણોના નિયમો બતાવ્યા છે. કહ્યું કે જે 5 બ્રાહ્મણનું વર્ણન કરવામાં આવે એ 5 બ્રાહ્મણો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના 12 મંત્રના 12,000 જપ કરે. વર્ણમ પંચ વિપરાણામ કથામ ભંગતિ નિવૃત્તયે કર્તવ્યમ તેર હરેર જાપ્યમ 12 વિદ્યયા. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવા એમનું પણ નિયમો બતાવવામાં આવ્યા. પછી શ્રોતાઓના નિયમ બતાવવામાં આવ્યા છે. જેણે ભગવાનની કથા સાંભળવી હોય, કથા કરવાની હોય, એના તો નિયમો આપણે કહી દીધા. વક્તાઓના પણ નિયમો બતાવ્યા. પણ જેને કથા સાંભળવી છે એના પણ નિયમો છે. જીતાસનો જીતસ્વાસો જીતસંગો જીતેન્દ્રિય સ્થૂલે ભાગવતો રૂપે મનઃ સંધારયે દ્વિજા. જેને ભગવાનની કથા સાંભળવી હોય એને આસનને જીતવું એવો નિયમ બતાવ્યો છે. એક આસન ઉપર બેસીને ભગવાનની કથા બને તો સાંભળવી, બને તો સંગને જીતી લેવો, શ્વાસને જીતવો, જીતેન્દ્રિય બની અને ભગવાનની કથા સાંભળવી. જ્યારે પણ ભગવાનની કથામાં આવીએ ને ત્યારે ઘરેથી એક આસન લઈને આવીએ અને ભગવાનની કથા સાંભળીએ. એ ન થઈ શકે તો જે આસન મળે ત્યાં બેસીને ભગવાનની કથા સાંભળીએ. અને બરોબર ધ્યાન આપીને કેવી કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગી પંચૈતે શ્રોતલક્ષણમ. વાહ! કાક ચેષ્ટા બકો ધ્યાનમ
ભગવાનની કથા સાંભળવા માટે બેસીએ ને ત્યારે વિદ્યાર્થી જેવા બનીને બેસીએ અને વિદ્યાર્થીઓના નિયમ, શ્રોતાઓના નિયમ, ગુરુજી એમ કહે છે કે કાક ચેષ્ટા, કાક જેવી ચેષ્ટા રાખવી એટલે કાગડા જેવી ચેષ્ટા રાખવી, બક એટલે બગલા જેવું ધ્યાન રાખવું, શ્વાન જેવી નિદ્રા રાખવી હો, અલ્પાહારી બને તો થોડુંક ઓછું ભોજન કરવું. અહીંયા તો ભગવાનની કૃપા છે, છૂટ છે હો, પણ બપોરના બને તો થોડુંક ઓછું ભોજન કરવું. અલ્પાહારી, ગૃહત્યાગી, 7 દિવસ સુધી ઘરનો મોહને છોડી દેવો અને 7 દિવસ સુધી અહીંયા જ રહી અને ભગવાનની કથા સાંભળવી. કોણ સાંભળી શકે? અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાહુ દેહી એહી માર્ગ સોઈ, પાહુ દેહી એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ. જેના ઉપર હરિની અતિ કૃપા ઉતરી જાય ને એ ભગવાનની કથાની અંદર પ્રવેશ કરી જાય અને ભગવાનની કથાની અંદર આવે ને પછી એની ભૂમિકા બદલી જાય. ભગવાનની કથા સાંભળે ને એટલે ભૂમિકા બદલી જાય. કાગડા જેવો હોય તો કોયલ જેવો બની જાય, કાગડા જેવો હોય તો કોયલ જેવો બની જાય. અહીંયા દૈહિક પરિવર્તન નથી, ભૂમિકા પરિવર્તન છે, દશા બદલાઈ જાય. ભગવાનની કથા સાંભળીએ ને તો આપણી દશા બદલાઈ જાય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાનની કથા સાંભળવી હોય એને આસનને જીતવું. પછી શ્રોતા વક્તાઓના નિયમ બતાવવામાં આવ્યા. અમુક સમય અમુક સ્થાન એવા છે કે જેમાં પ્રોક્ષી ન ચાલે, જેમાં વ્યક્તિગત જ જવું પડે. 4 સ્થાન એવા છે કે જેમાં આપણા બદલે કોઈ જાય ને તો ન ચાલે, આપણે જ જવું પડે. જેમાં પ્રોક્ષી ન ચાલે, જેમાં પહેલી વસ્તુ ભોજન, જમવા માટે જઈએ ને ત્યારે એમાં આપણો કોઈ પ્રોક્ષી ન ચાલે કે હું મને ભૂખ લાગી હતી ભાઈ, જાને થોડુંક 2 બટકા તું જમીને આવને. એને એમાં વ્યક્તિ જેને લાગી હોય ને એને જ જવું પડે. બીજા લગ્નમાં પ્રોક્ષી ન ચાલે, જેના લગ્ન હોય એને જ જવું પડે. ત્રીજું મરણ થવાનું હોય એમાં પણ પ્રોક્ષી ન ચાલે, જેની ચિઠ્ઠી વાંથી નીકળી ગઈ હોય એને જ જવું પડે. અને ચોથું ભગવાનના ભજનમાં પ્રોક્ષી ન ચાલે, જેને જોતું હોય ને પુણ્ય એને જ જવું પડે. પછી ભાઈ જઈ આવે તો બેનને પુણ્ય મળી જાય એવું ન હોય ને બેન જઈ આવે તો ભાઈને પુણ્ય મળી જાય એવું ન હોય. હાથે સાથે જે જાય ને એને જ મળે. આવો એ શ્રીમદ ભાગવતની દિવ્ય કથાની અંદર તમે ને હું પ્રવેશ કરીએ, જેમાં સૌનકજી સુતજી મહારાજને પ્રશ્ન કરે છે. 6થા અધ્યાયની અંદર સૌનક ઉવાચ શુકે નોક્તુમ તથા કદારાગ્ને
ગૌકર્ણેન કદા પુનઃ સુરર્ષયે કદા બ્રહ્મે છિંધિ મે સંશયંત્વિમમ. સૌનકજી કહે છે કે હે સુતજી મહારાજ, આ પૃથ્વીની અંદર પહેલી ભાગવત કથા કોણે કરી અને ક્યારે થઈ એ મને કહો. સુતજી મહારાજ કહે છે આ કૃષ્ણ નિર્માત્રિંશ દ્વારશાધિક ગતે કલો નવમીતો નમસ્યે ચ કથારંભમ શુકો કરો. હે સૌનકાદિ ઋષિઓ, આ પૃથ્વીમાંથી ભગવાન જ્યારે સ્વધામની અંદર ગયા ને એના બરોબર 30 વર્ષ પછી કલિયુગની અંદર પહેલી કથા થયો. કળિયુગના 30 વર્ષ પૂર્ણ થયા અને પહેલી ભાગવતજીની કથા ભાદરવા મહિનાની અંદર શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે પ્રારંભ થઈ, જેમાં પરીક્ષિત એ શ્રોતા હતા અને સુખદેવ ત્યાંના વક્તા હતા. પછી બીજા નંબરની ભાગવત કથા